લગભગ 8 કલાક જેટલો સમય એના ચર્ચા માટે ફાળવવામાં આવ્યો હતો, પણ લોકસભામાં પણ 12 કલાક અને રાજ્યસભામાં પણ લગભગ 12 કલાક સુધી બંને લોકસભા અને રાજ્યસભાએ એમાં ખૂબ વિસ્તૃત ચર્ચાઓ કરી. ઘણી બધી જે ગેરસમજો હતી એ માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબે લોકસભા અને રાજ્યસભામાં દૂર કરી અને એના કારણે એક સંતોષના વાતાવરણ સાથે આ બિલ મંજૂર કરવામાં આવ્યું. પ્રક્રિયા મુજબ લોકસભામાં પાસ થયા પછી રાજ્યસભામાં ગયું, ત્યાં પાસ થયા પછી એ માન્ય રાષ્ટ્રપતિજીને મોકલવામાં આવ્યું હતું અને માન્ય રાષ્ટ્રપતિજીએ એની પર પોતાની મોહર મારી છે અને કાયદાનું રૂપ આપ્યું છે. એના માટે હું એમનો આભાર मानूं છું. देखो, उनका वो अधिकार है, किसी को भी अगर ये मंजूर नहीं है तो कोर्ट में जा सकते हैं. मगर मैं आपको कहना चाहूँगा कि पहली बार जो अलग अलग पार्टियाँ, विशेष रूप से कांग्रेस, जिस तरह से मुस्लिम भाई बहनों को गलतफहमियाँ के आधार पर उनको उनका अधिकार छीना जा रहा है, ऐसी बातें करते हुए जो उन्हें गैरसमझ फैलाने की जो कोशिश वो कर रहे थे, वो गलतफहमी में इस बार वो नहीं कर पाए. मुस्लिम बिरादरों ने पूरे समझदारी के साथ उन्होंने अपना बर्ताव किया. अपनी बात जरूर रखी उनके नेताओं ने, मगर संयम के साथ जो भी चर्चा के अंत में जो लोकशाही की परंपरा रही है उसका पालन करते हुए जो समझदारी की, उसके लिए मैं उन सबको भी बहुत बहुत धन्यवाद देता हूं. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.